ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો છે હેપી ન્યુ યર. તો તમને બધાને મારા તરફથી હેપી ન્યુ યર. તો કેમ છો બધા? તો ચાલો આપણે મોર્નિંગમાં સૌપ્રથમ પહેલા બાને મળીએ, પછી આપણે ધીમે ધીમે બધાને બતાવતા જઈએ અને તમને બધાને મળાવતા જઈએ. તો અહીંયા આપણે બાને પગે લાગવા આવી ગયા છીએ. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બા પગે લાગુ તમને નવા વર્ષના. શું કેવું બા? શું કેવું બા? બસ નવું વર્ષ બેસી ગયું. બસ બીજું કાંઈ નહીં. એક ગીત ગાઈ નાખું કાનાનું. નાનું એવું. કાન મારી અંગૂઠડી ખોવાણી, કયો તો રાધાજી તમને હારલો ઘડાવી દો, હારલા મારુડા હીરલા ટકાવી દો. ના ભાઈ ના રે કાનુડા, કાન મારી અંગૂઠડી નો સોર, કાન મારી અંગૂઠડી ખોવાણી, જો તો રાધાજી તમને કોડલા ઘડાવી દો, ઉપર રે રૂડી કામિયું જડાવી દો. ના ભાઈ ના રે કાનુડા, હા ભાઈ હા રે રાધાજી, કાન મારી અંગૂઠડી નો સોર, કાન મારી અંગૂઠડી ખોવાણી. આલ્યો રાધાજી તમારી અંગૂઠી રે આપું, આલ્યો રાધાજી તમારી અંગૂઠી રે આપું, કાન મારી અંગૂઠડી નો સોર, કાન મારી અંગૂઠડી ખોવાણી. વાહ બા વાહ, બહુ મસ્ત ગીત ગાયું. નવા વર્ષમાં બાએ ગીત ગાયું સવાર સવાર. કાનો સોરી ગયો તો પછી કીધું આલ્યો તમારી અંગૂઠી. વાહ ભાઈ વાહ, રાધાજી. હા. અને બા આપણે આજે મુંબઈ થી ફઈ ની આવ્યા છે. હા, સવારમાં. હા, તો ચાલો આપણે નવું વર્ષ છે તો ફઈ ને બધાને મળીએ. અને મિત્રો આપણે આવી ગયા છીએ બાબુ પાસે. અને શું કેવું બાબુ? પેલા તો નવા વર્ષના પગે લાગુ. ઓ વરના થાવ હાજા નરવાય રો બાબા. તો વાંધો નહીં, 100 વર્ષના થાય એમ. ધંધે હઠ લાગી જાવ. વાહ ભાઈ વાહ. તને બાબુ ને અમારે થપ્પા આપવા મળો. બાબુ થપ્પા આપવા મળો. હું તમને આ ઘડે આપી દઉં એકાદી નોટ. હા, એકાદી નોટ આપી દો. લીલી છે ને પીળી છે ને ભૂરી છે ને જે જોતી હોય એમ. અને બાબુ આ કેમ આજે ડ્રેસ માં? અરે બાપા, હવે જો રસોઈ કરવી છે, 11:30 થઈ ગયા, તમે બધા બાર આટો મારવા વહી ગયા હતા. મારે ઓલી બાંધણી પહેરી હતી ને, એને જો તડકે સૂકવી. અને હવે પછી આ ડ્રેસ પહેરી મેં રસોઈ કરવા મળી, કારણ કે એમાં ડાગા પડી જાય પાછા. હા, એમાં ડાગા પડી જાય. ને શું કહે નવું વર્ષ આપણે તો મોજે મોજ. મારે તો રોજ દિવાળી હોય, કારણ કે રોજ ઘૂઘરા હોય ને ફાફડા હોય ને બધું કરવાનું હોય, તો રોજ દિવાળી જ હોય. એ વાત સાચી. આપડા ઘૂઘરા ને ફાફડા ને બધા અત્યારે બાબુ ખાતા હશે બધા. હા હો, નવા વર્ષમાં તો એવું બધું છે ને, મહેમાન વાળી હશે ને. અને આપણે ફઈ પણ આવ્યા છે મુંબઈ થી. તો બાપુ કાલે તો આપણે મંત્રભાઈ ત્યાં કંકુ પગલા છે અને કોડીનાર જવાનું છે. એટલે ત્યાં જવું છે ને, એટલે ફઈ ની વેલા હેર આવી ગઈ. હા, તો કાલ સવારે નીકળવાનું હશે ને ભાઈ બીજ ના દિવસે જ. ઓકે, તો સારું, ચાલો હવે બધાને ધીમે ધીમે મળીએ. હવે અમે કરીએ રસોઈ. હા, તમે કરો રસોઈ. અને અહીંયા અમારે વિલાસભાઈ આવી ગયા છે. શું કેવું ભાઈ? કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પગે લાગુ. સુખી રે. નવા વર્ષના સાલ મુબારક. નવા વર્ષના સાલ મુબારક. ને અમારી બેન બેસી ગયા છે. કેમ છો? બસ મજા હો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેપી ન્યુ યર. બધી આખી યુટ્યુબ ફેમિલી ને બી હેપી. હા, હેપી ન્યુ યર. શું કે બાકી ક્યારે સવારે આવ્યા એમને? હા, 7:30 હા. અને શું ભાઈ મજામાં? બધા કેમ છે? મજામાં? એ બસ મજા કરે. ને ભાઈ ને ઈ નથી આવ્યા? ના, એ લોકોને છૂટી ન હોય ને. 2 દિવસની જ રજા પડી છે. અમારે તો કામ હતું ને થોડુંક, એટલે. અને અમારે અહીંયા બાબુ સેવ ખોલાવે છે. શું કેવું બાબુ? આપણે જો બહુ બધાને ભાવે છે તો એક વાર તો નાસ્તામાં મૂક્યો તો થઈ ગયો. બીજો મેં તો લાઈ કાઢી. હા, અમાર બાબુ નું ફરસાણ ધમધોકાર હાલે છે ભાઈ. ખબર છે ને ભાઈ? અમારા આશીર્વાદ ને. હા, તમારા આશીર્વાદ. બનાવે છે બધું. હા, મસ્ત બનાવે છે. હા હા, આવે લોકો બહુ મસ્ત ટેસ્ટ છે. હા, બહુ મસ્ત છે. તો એવું બધું છે ને. સારું, ચાલો હવે હું દાદાને મળતા હું દુકાને. દાદાએ તો આજે આપણે દુકાન શરૂ રાખી છે. દાદાને ઘરે ગમે નહીં કઈ. હા, આજે નવા વર્ષનું મુહૂર્ત કરવું પડે. હા, મુહૂર્ત કરવું પડે.
સારું ચાલો હા ચાલો પછી મળીએ આપણે દાદા તો અહીંયા આપણે દાદા પાસે આવી ગયા છે નવા વર્ષના પગે લાગુ દાદા વાહ ભાઈ વાહ રામ રામ દાદા શું કેવું પાર્ટી દાદા ને પાર્ટી અમારે જોરમાં છે દુકાન રાખે છે શરૂ બેસતા વર્ષના દિવસે પણ શું કેવું દાદા ટાઈમ નો જાય એટલે હે દાદા ટાઈમ તો જો મારે દુકાન ખોલવી પડે 8 વાગે અહીંયા ખોલવાની છે ટાઈમ નો જાય તો ઠીક છે પણ દાદા ના બધા મિત્રો અહીંયા આવે મળવા દાદા ને મળવા આવે બધા દુકાને મળવા આવે શું કેવું દાદા થી ભાઈ ને ઈ આવ્યા છે આપણે સવારમાં સવારમાં 7:30 વાગ્યામાં આવી ગયા લીલિયાથી લીલિયા ટ્રેન માં આવ્યા આપણે ભાવનગર બાંદ્રાવાળીમાં વાહ ભાઈ વાહ ઓકે સારું ચાલો દાદા હવે આપણે ઘર બાજુ જઈએ અને મિત્રો બીજું બધું તો ઠીક આપણે ઘરે આવી ગયા છીએ આપણા કાકા હું કેવું કાકા નવા વર્ષના રામ રામ બધાઈને YouTube ફેમિલી ના ને બા બેસી ગયા છે હે બા મારી બેન નો બેન નો ભાણિયો અને કાકા ને લાગુ છું પગે કાકા રોકડા કેટલા આપો હે બા રોકડા કેટલા આપો એમ કહો 2000 ની નોટ પડી છે એમાંથી તું રાખ મારે છૂટા 2000 ની બંધ થઈ ગઈ છે મારી પાસે ચાલુ છે ને હા ઈ વાત હતી તમારી પાસે શરૂ હોય એમ થોડું વાલે વાતો કરતા જોતા હોય તો લે નકર કાઈ નહીં હા બા 2000 ની નોટ આપે જ બંધ થઈ ગઈ હતી 1000 ની ભલે ને દે તારે ફરજ છે લેવા પણ બા એનો તો વાંધો નહીં પણ નોટ બંધ થઈ ગઈ છે અમારો વાત પડી છે નરેન્દ્ર મોદી ને કહે જઈને નોટ હુકમ બંધ કરી વાહ ભાઈ વાહ મારી પાસે તો એ પડી તો કાઈ વાંધો નહીં જૂની તો જૂની યાદી રહે ઈ આપી દો કોઈ નું આપે એવું નહીં કાકા ઓકે ડન હા સારું ચાલો આજે તો ઊંધિયા વાળી હશે ને ના કાઈ નહીં આજે ઉપાસ છે મારે લે હાલે કેમ ઓકે ઓકે શું કેવું બા હા આ વિલાસબેન આવ્યા છે ને હા વિલાસભાઈ એને આ કોઈ દી કાકી નથી કહેતો લે કેમ વિલાસબેન જ કે હા નકર કારણ કે કાકી થાય ને બા મારી કાકી થાય પણ એને માસીની દીકરી થાય હા પક્કી. ઈ વાત મારી બેનના હગ્ગા બેર વેરે મેં દીધી હતી. હા ઈ વાત સાચી એટલે કાકી નો કે એમ એને કાકા કહી હા અને વિલાસબેન ઠીક આપણે પ્રવીણ ફુવાન કાકા કયો એમ એવું થાય ઈ કાકા થાય હા. એને કાકા કેવું પડે હા આમ વિલાસ માસીની દીકરી છે તેને બેન થાય તો બેન કેવું પડે બેન કેવું આમ આમ તમારે માસીની દીકરી ને આમ તમારે અને કાકી મારા થાય. આગા કાકા હા, તારા કાકા, પાસે કાકા. મેં નણંદનો ભાણ્યો હા. એ મને મામી કે શારદી મને માસી કે અને અચ્છા વ્યવહારે તો કાકડો કાઢવો જ હોય હા, વ્યવહારે તો કાગડો કાળો ઈ વાત સાચી હા વાહ ભાઈ વાહ ઓકે નહીં પૂછ્યું કે આ વકીલ છે વકીલ છે મારો કાકો વકીલ છે આ દાઢી બાઢી ને જમાવટ કરી આમ હીરો જેવા લાગો છો હા એમાં હું વાળાને ટાઈમ નહોતો આપણે દિવાળી પછી ઓલું કરી લેવું હા? વાહ ભાઈ વાહ ઓકે તો લે, સારું લે ચાલો છે બાપ. હા મેહુલભાઈ તો છે જ ને બા હા સારું ચાલો હા એને મારું લોહી થોડુંક દોડતું હોય ને હા ઈ વાત સાચી મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આજે ગુડ મોર્નિંગ તો ઠીક છે આપણે બપોર પડી ગઈ છે તમે જોઈ શકો છો કે 12:30 થઈ ગયા છે અને આજે આપણે નીકળવાનું છે કે ભાઈના કોડીના કંકુ પગલા છે ત્યાં ફઈની ત્યાં તો ચાલો આપણે જઈએ અને બાબુને બધા ફૂલ તૈયારી છે તો હમણાં અડધી કલાકમાં આપણે બસ છે તો ચાલો બધાને મળી અને નીકળીએ આપણે વાગી ગયા છે 1 અને આજે બપોર પછી બ્લોગ શરૂ કર્યો છે શું કેવું બાબુ આવો કાલે નવું વર્ષ હતું હા 9 વર્ષ હતું ને હમણાં તો કામમાં એટલા હતા તે બ્લોગ ઉતારવાનો પણ ટાઈમ ન મળે કારણ કે કાલે બધા મહેમાન આવતા જતા હોય હા મહેમાન આવતા જતા હોય અને આજે આપણે જવાનું છે કોડીનાર હા જો આ થેલા ભરી છે હા થેલા ભરાઈ ગયા છે અને 1 તો વાગી ગયો છે 1:45 અને 1:20 ની બસ છે બસ છે તો આપણે અહીંયા બધા અડધા જણા જાય છે ને અડધા જણા ઘર હાચવવાનું હા, કાણા. આપણે ચાલો ધીમે ધીમે નીકળીએ અને મમ્મી તો ચલાળાથી ને આવવાના છે હા, એક ઈ ને ત્યાંથી 20. બેસવાના ને આપણે અહીંથી આગળ જો હા. અને હમણાં નીકળીએ છીએ થોડી વારમાં હા પાયલ બેન ને ઈ તો નહીં આવવાના હોય નહીં ઈ ને નથી આવવાની. ઈ પણ હાંજે આવવાના છે અહીંયા અચ્છા એવું છે હા, એમ ને દાદાની છે ને ઘરે હા દાદાની છે ઈ વાત એટલે પાયલ સાચી. ની આવવાના સાંજે અહીંયા તો આપણે ફોય ને બેન ને તો અહીંયા તૈયારી પણ હાલવા મળી છે આવો શું કેવું તૈયારી શરૂ થઈ ગઈ છે હા અને અમારે અહીંયા શ્રેયભાઈ કેમ છો અને ફટાકડા ફોડ્યા કે નહીં તે દિવાળીના ફોડ્યા હતા ઓકે અને શું કેવું ભાઈ કેમ છો બસ જો મજામાં તૈયારી એમને જય માતાજી બસ તૈયારી જો હવે
હવે નીકળવાની તૈયારી હા અને ત્યાં ફઈ ને બધા હશે, બહુ મજા આવશે નહીં? હા હો, બધા ભેગા થવાના છે. હા, બધાને આપણે મળાવતા જાશું. તો અહીંયા અમારે બા બેસી ગયા છે. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી સારા? હારા નવું વર્ષ કેવું ગયું? હારામ હારું. તો વાંધો નહીં. અને અહીંયા અમારે શ્રેયભાઈ બેસી ગયા છે. બાનું ગીત સાંભળવું છે ને શ્રેય? તો ચાલો આપણે સાંભળીએ. અને શું કેવું દાદા? બરાબર છે ભાઈ. ગીત સંભળાવી આપણે મુંબઈ વાસીને. ઓલે સાંભળીએ. હા, તો ચાલો બા એક મસ્ત મજાની 2-3 કડી સંભળાવો. હા, હા. ખાખ में खपी जाना रे बंदा माटी से मिल जाना थोड़ा करो ने अभिमान एक दिन पवन से उड़ी जाना जीना रे पेरो तमे जाडा रे पेरो पेरो रे मल मल आशा રૂપિયાના વાર વાર મશરૂ પેરો કોઈ મરણ કેરી આશા ખાખ મેં ખપી જાના રે બંદા માટી સે મિલ જાના થોડા કરો ને અભિમાન એક બિન પવન સે ઉડી જાના. વાહ બા વાહ, એની બહુ કડી છે પણ મને યાદ હા, નથી. તો આપણે હિન્દીમાં ગાયું પણ અભિમાન નહીં કરવાનું ને ઈ મેં સાંભળ્યું, બહુ મસ્ત. અને શું કેવું અમારે બા, આ તો આપણે મુંબઈ વાળા તો આપણે હિન્દી બોલે છે, તો તને કેવું લાગ્યું બાનું ગીત? મસ્ત લાગ્યું ને? રાણીજી બોલ. હે દાદા? હા, કેમ આ ભાઈ. બોલતો નથી? હવે બોલે તો છે પણ એ ઓછું બોલે છે. હા, ઓછું બોલે છે. જોરથી બોલ. જો. હા ખાવ રોટલાના બાઢા હા. કોઈ મરણ કરી આશે. હા, એ વાત સાચી. વાહ ભાઈ વાહ. ઝૂંપડા માર્યો કે મંગલા ઝૂંપડા માર્યો મંગલા કોઈ મરણ કરી આશે. હા, છે એ ને? વાત સાચી. જાવું તો છે જાવું તો છે. એમાં છૂટતો નથી. હા. નામ ધર્યું એનું નાશ. હા, તો સારું, ચાલો બા હવે આપણે ધીમે ધીમે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોડીનાર ને અહીંયા તમે થેલાનો ઢગલો જોઈ શકો છો. અને મમ્મી આવી ગયા છે. કેમ છે? પેલા વેલા તો નવા વર્ષના પગે લાગુ. કેમ છે? 100 વર્ષનો થાય. તો વાંધો નહીં. અને બાબુ ને બધા અહીંયા પહોંચી ગયા છે. બસ કેમ પહોંચી છો? ગયા. બસ મજા. થાકી ગયા. થાકી ગયા. બહુ હા. દૂર છે બાપા કોડીનાર. હા, કોડીનાર બહુ દૂર છે ને, 5 કલાક થઈ ને ભાઈ, એમાં તો હાવ થાકી વધારે ગયા. થાકી ગયા. બસ લેટ હતી ને હા, ઉપરથી. બસ લેટ હતી. ટ્રાફિક ના લીધે એટલે હા. વધારે કંટાળો આવ્યો. ઈ જ ને. બસ લેટ હા, 2 કલાક લેટ હતી ને. હવે આપણે તો કાલે છે કંકુ પગલા, તો આપણો બધો વિડીયો દેખાડશું આપણી યુટ્યુબ ફેમિલી ને. શું કેવું બાબુ? બાબુ અમારે વધારે થાક બાબુ ને લાગી. ગયા છે અત્યારે પૂરેપૂરા. હા, સારું, ચાલો હવે આપણે જઈએ. હા